નમસ્કાર મિત્રો, તમે જાણો છો કે ધોરણ 11-12 ઉચ્ચતર માધ્યમિક માટેના ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવી ગયું છે અને તમને જણાવી દઉં કે એમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટના રજૂ કરવાના છે. તો એનું પણ લિસ્ટ આવી ગયું છે મિત્રો. વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને માહિતી આપી દઉં છું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. તો મિત્રો, સૌથી પહેલાં તમારે જન્મ તારીખના પુરાવા માટે થઈને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. અને બીજા નંબરે તમારે તમારું આધાર કાર્ડ જે છે એ પણ તમારે રજૂ કરવાનું છે. ત્યારબાદ માતાનું આધાર કાર્ડ પણ રજૂ કરવાનું છે. એમાં પણ નામ હોવું જોઈએ, એ પણ તમારે રજૂ કરવાનું છે મિત્રો. અને ત્યારબાદ સ્નાતકની માર્કશીટ, ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટી, આ ત્રણેય તમારે રજૂ કરવાના છે. એ જ રીતના અનુસ્નાતક માટે પણ એની માર્કશીટ, ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટી, આ ત્રણેય રજૂ કરવાના છે. ત્યારબાદ તમે બીએડ કરેલું છે અથવા એમએડ, તો એના માટે પણ તમારે માર્કશીટ, ટ્રાયલ સર્ટી અને ડિગ્રી, આ ત્રણે રજૂ કરવાનું છે. એ સાથે એનું એનસીઈટીનું પ્રમાણપત્ર જે માન્ય છે, યુજીસી માન્ય, એ પણ તમારે એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે મિત્રો. તમારે જો એની અંદર કોઈ માર્ક હોય, એની અંદર ગ્રેડ હોય, તો એ ગ્રેડ પત્રક પણ તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ જો આપ આવતા હોય તો એ પણ તમારે રજૂ કરવાનું છે. તમે ઈબીસીની અંદર આવતા હોય, ઈડબ્લ્યુએસની અંદર, તો ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર પણ તમારે રજૂ કરવાનું છે. ત્યારબાદ તમારે જો નોન ક્રિમિલિયર એટલે કે ઈડબ્લ્યુએસની અંદર આવતા હોય તો તમારે એની આવક મર્યાદાનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું છે મિત્રો. ત્યારબાદ શારીરિક અશક્તતા એટલે કે તમે જો આંધળા હોય અથવા તો અપંગ હોય તો એ પણ તમારે એનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, વિધવા હોય તો એના અંગેનો દાખલો અને પુનઃલગ્ન કરેલ નથી એ માટે થઈને 100ના સ્ટેમ્પ ઉપર નોટરી કરીને એ પણ તમારે રજૂ કરવાનું રહેશે. જો આપ માજી સૈનિકની અંદર આવતા હોય તો એનું પણ તમારે એ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. અને તમામ તમે જો ગ્રાન્ટેડની અંદર જો નોકરી કરતા હોય, હાલ તમે ફરજ બજાવતા હોય, તો તમારે ત્યાં એનઓસી પણ રજૂ કરવાની રહેશે મિત્રો. તો એ પણ આપ અગાઉથી લઈને રાખજો. ત્યારબાદ તમારે એ 300ના સ્ટેમ્પ ઉપર પણ તમારે એક જો વિભાગની અંદર ફરજ બજાવો છો એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ જો તમે કોઈ વિભાગની અંદર ફરજ નથી બજાવતા તો પણ એ તમારે એક સાદા કાગળ ઉપર મિત્રો એની અરજી છે એ હું તમને આની અંદર મૂકી દઈશ, એ પણ તમારે રજૂ કરવાની રહેશે. અને તમામ પ્રમાણપત્રો તમારે 100 પ્રમાણિત કરી દેવાના છે મિત્રો. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.